હેલો યુટ્યુબ ફેમિલી, આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો મિત્રો, અને હું પણ મજામાં છું. તો આજે ફરી એકવાર નવા વિડીયોમાં નવા વ્લોગ સાથે હું મારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે બધા એક એવા મંદિરના દર્શને જઈ રહ્યા છીએ કે જ્યાં સ્વયંભૂ માતાજી પ્રગટ થયેલા છે. હા મિત્રો, ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની અંદર આવેલું છારા ગામ કે જ્યાં સ્વયં રાંદલ માતાજી પ્રગટ થયેલા છે. અહીંયા પર રાંદલ માતાજી બાળ સ્વરૂપે આવી અને પોતાનું સ્થાન એટલે કે જગ્યા ઉપર પ્રગટ થયેલા છે. શું છે એ મંદિરનો ઇતિહાસ આપણે ત્યાં જઈ અને જાણીશું. બન્યા રહેજો વિડીયો સાથે. અને મિત્રો, વિડીયોમાં આગળ જઈએ તે પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હેલો યુટ્યુબ ફેમિલી, આઈ હોપ કે તમે બધા જ એકદમ મજામાં હશો. તો સૌથી પહેલાં તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી. તો મિત્રો, આજે આપણે બધા જ પહોંચી ગયા છીએ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની અંદર આવેલું છારા ગામ કે જ્યાં રાંદલ માતાજીનું એક સુપ્રસિદ્ધ અને પવિત્ર મંદિર આવેલું છે. તો આપણે બધા જ તેમના દર્શન કરીશું. તે પહેલાં હું તમને આ જગ્યા વિશે જણાવીશ. તો તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા પર આ સુંદર મજાની જગ્યા છે. આ મિત્રો જગ્યા છે ને, અહીંયા પર રાંદલ માતાજીની આ ધજા ફરકે છે. ખૂબ જ પવિત્ર આધ્યાત્મિક મંદિર છે. ખૂબ જ વિશાળ અહીંયા પર મિત્રો આ જગ્યા છે. તો મિત્રો, સૌપ્રથમ પહેલાં આપણે મંદિરની અંદર પ્રવેશ કરીએ તો આપણી ડાબી બાજુએ રાંદલ માતાજીનો મઢ છે. તો આપણે તે પહેલાં મઢના દર્શન કરીશું અને ત્યારબાદ આપણે અહીંયા પર સૂર્યકુંડ આવેલો છે અને ત્યારબાદ આપણે અહીંયા પર મોમાઈ માતાજીનું મંદિર છે, તેમજ રાંદલ માતાજીનું પણ મંદિર છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી જ જગ્યાના દર્શન કરીશું. જોડાયેલા રહેજો વિડીયો સાથે. તો સૌપ્રથમ આપણે દર્શન કરીએ રાંદલ માતાજીના મઢના મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા પર રાંદલ માતાજીનો મઢ આવેલો છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા પર રાંદલ માતાજીનો મઢ આવેલો છે. ખૂબ જ સુંદર મજાનું પવિત્ર મિત્રો આ મંદિર છે અને આધ્યાત્મિક મંદિર છે. આ મંદિર મિત્રો 1000 થી 1200 વર્ષ જૂનું છે અને અહીંયા પર રાંદલ માતાજી મિત્રો સ્વયંભૂ પ્રગટ થયેલા છે. તો આપણે રાંદલ માતાજીના આશીર્વાદ લઈએ, મઢના આશીર્વાદ લઈએ. અને હવે મિત્રો, જે જગ્યાએ રાંદલમાં સ્વયંભૂ પ્રગટ થયા છે કે જે એક સૂર્યકુંડ છે અને તેની બાજુમાં રાંદલ માતાજી પ્રગટ થયા છે ભોયરાની અંદર. તો હવે આપણે મિત્રો તે ભોયરાની અંદર રાંદલ માતાજીના દર્શન કરીશું. જય માતાજી. તો મિત્રો, આપણે બધા જ લોકોએ રાંદલ માતાજીનો જે મઢ હતો તેમના દર્શન કર્યા. હવે હું તમને એ સૂર્યકુંડ છે અને અહીંયા પર રાંદલ માતાજીનું ભોયરાની અંદર મંદિર છે. અને મિત્રો, આ મંદિરની ખાસ વાત એ છે કે આ મંદિર લોકોએ બનાવ્યું નથી, પણ 1000 થી 1200 વર્ષ પહેલાં આ મંદિર છે મિત્રો. અહીંયા પર રાંદલમાં સ્વયં આવેલા અને સ્વયંભૂ પ્રકટ કરેલું આ મંદિર છે. તો આપણે બધા જ હવે રાંદલ માતાજીના દર્શન કરીશું. બન્યા રહેજો વિડીયો સાથે. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા પર આ ગેટ છે રાંદલ માતાજીના મંદિર તરફ દર્શન કરવા જવા માટેનું. અહીંયા પર આ બોર્ડ મારેલું છે જેમાં લખેલું છે શ્રી સૂર્યકુંડ તીર્થ છારા. તો મિત્રો, ગેટની અંદર પ્રવેશતા જ આપણી ડાબી બાજુએ ગણપતિજી મહારાજનું સુંદર મજાનું સાનિધ્ય છે. તો આપણે ગણપતિજી મહારાજના આશીર્વાદ મેળવીએ અને તેમને પ્રાર્થના કરીએ કે તે આપણે ઉપર આવેલા કષ્ટ દૂર કરે. અને બિલકુલ તેમની સામે તમે જોઈ શકો છો અહીંયા પર હનુમાનજી મહારાજ એટલે કે સંકટ મોચન હનુમાનજીનું સાનિધ્ય છે. તો આપણે તેમને પ્રાર્થના કરીએ, જય હનુમાનજી મહારાજ, સર્વ જગત ઉપર આવે તેવા કષ્ટ તમે દૂર કરજો. અને અહીંયા પર હવે તમે જોઈ શકો છો, આગળ આપણે મિત્રો જોઈએ છીએ. હવે મિત્રો, આપણે આગળ જઈએ છીએ. તમે જોઈ શકો છો અહીંયા પર આ સૂર્યકુંડ આવેલો છે. અહીંયા પર આ પગથિયા છે અને અહીંયા પર આ કુંડ આવેલો છે. અહીંયા પર કૂવો પણ છે. તો મિત્રો, અહીંયા પર આ સૂર્યકુંડ છે અને અહીંયા પર રાંદલ માતાજીનું મંદિર આવેલું છે.
તો હવે આપણે બધા જ રાંદલ માતાજીના દર્શન કરીશું. તમે જોઈ શકો છો મિત્રો, આ ભોયરાની અંદર રાંદલ માતાજીનું સુંદર મજાનું પવિત્ર અને આધ્યાત્મિક મંદિર આવેલું છે. અને મિત્રો આ 1000 થી 1200 વર્ષ જૂનું મંદિર છે. અહીંયા પર રાંદલ માતાજી સ્વયંભૂ પ્રગટ થયેલા. અહીંયા પર મિત્રો રાંદલ માતાજી બાળ સ્વરૂપે આવી અને આ જગ્યા ઉપર સ્વયંભૂ પ્રગટ થયેલા છે. અને આ 1000 થી 1200 વર્ષ જૂનું મંદિર છે. તો આપણે રાંદલ માતાજીના આશીર્વાદ લઈએ. જય રાંદલ માતાજી. બધા જ ઉપર જે કષ્ટ આવે તે તમે દૂર કરો અને તમારા આશીર્વાદ સર્વ જગત ઉપર રાખો તેવી પ્રાર્થના કરીએ. તો તમારું સૌપ્રથમ નામ જણાવજો. કમલેશભાઈ છે. અને ક્યાંથી આવો છો તમે? કોડીનાથથી આવો છો. અહીંયા રાંદલ માતાજીના મંદિરે તમે આ પહેલી વાર આવેલા કે આ પહેલાંય આવેલા છે? ઘણી વખત આવેલા છે. બરાબર. એ તમારી ઘરે દીકરીનો જન્મ થયો, લક્ષ્મીનો જન્મ થયો એટલે માતાજીના મંદિરે 17 ચડાવવા માટે આવ્યા છે. ખૂબ ખૂબ આભાર તમારો. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા પર અસંખ્ય બહેનો રાંદલ માતાજીના મંદિરે દર્શન કરવા આવે છે. દિવસ દરમિયાન અહીંયા પર 400 થી 500 જેટલા બહેનો રાંદલ માતાજીના મંદિરે દર્શન કરવા આવે છે અને તેમની જ મનોકામના રાંદલ માતાજી પૂર્ણ કરે છે. તો મિત્રો આપણી સાથે શોભનામાં અને જોશનામાં જોડાઈ ગયા છે. આપણે તેમની પાસેથી રાંદલ માતાજીનો જે કાંઈ પણ ઇતિહાસ હશે તે જાણીશું. તો પહેલા આપનો પરિચય આપો. હું છું જોશનાબેન. હા, માતાજીની સેવા પૂજા કરીએ છીએ. બરાબર. અમે માને આસના વાસના કરી છે. માને કોઈ પણ થતી હોય તો માં ક્ષમા કરજો, એવું કરજો માં. બરાબર. હવે તમારો પરિચય આપજો જરાક. જય માતાજી. જય માતાજી. જોશનાબેન. શોભનાબેન છો ને સેવા પૂજા કરીએ છીએ. છારા ગામના જ વતની છો, બરાબર ને? અહીંના જ છે. સેવા પૂજા કરીએ છીએ. તો હવે અહીંયા પર કોઈ દર્શનાર્થી હોય, એમને અહીંયા દર્શન કરવા આવવા હોય તો કોડીનાથથી આશરે 8 થી 10 કિલોમીટર થાય છે, બરાબર ને? અહીંયા પર આ રાંદલ માતાજીનું મંદિર છે તો એ કેટલા વર્ષો જૂનું છે? 1200 વર્ષ પહેલાનું જૂનું. 1200 વર્ષ પહેલાનું જૂનું મંદિર છે. અને માતાજી અહીંયા પર સ્વયંભૂ પ્રગટ થયેલા છે. તો એ કઈ રીતે પ્રગટ થયેલા છે, એનો શું ઇતિહાસ છે, એ જરાક વિગતવાર જણાવો તો ખ્યાલ આવે બધાને. માતાજી દરિયાથી રણમાંથી માતાજી અહીંયા સ્ટેશનમાં ટીંબો હતો. અહીંયા શરૂઆતમાં આપણે છારા ગામમાં જે સ્ટેશન છે એ જગ્યા ઉપર ટીંબો હતો અને માતાજી છે દરિયા તરફથી મતલબ આવેલા છે, બરાબર? એટલે માં છે ને બે જોડે માતાજી આવેલા છે. બે બહેનો સાથે આવેલા છે માતાજી. હા, એટલે વહેલી સવારના અંધારાનો સમય હતો, સાંજનો સમય હશે. વહેલી સવારનો સમય હતો, બરાબર. અંધારું બહુ જાડું. તે સમયમાં બાપુ દરબાર કાઠી ઘોડા લઈને નીકળ્યા. તો માતાજીને જોયા તો દરબાર તો કહે ને બાપુ તો કે બેનો દીકરીઓ તમે અત્યારે કેમ આવી છો? તો માં કહે કે અમારે તો અહીંયા વસવાનું છે. તમારે કે અત્યારે ક્યાં જાવું બાપુ? એમ કે તો અમારે તો કે અહીં છારા વસવાનું છે. તો કે અત્યારે નો દીકરીઓ બેનોને અત્યારે ન હોય અહીંયા રહેવાનું. તમારે જ્યાં જવું હોય ને ત્યાં તમને મૂકી જાવ. તો કે અમારે તો અહીંયા જ જવું. એટલે માં અહીંયા પર ચાલતા ચાલતા સ્વયં માતાજી અહીંયા પર આવ્યા ને વસ્યા છે. હા, બાપુએ કીધું તમારે જ્યાં જવું હોય ત્યાં મૂકી જાય. અહીંયા આવ્યા માં કુંડે વસી ગયા. પછી આનો નિર્માણ થઈ આવતા રહ્યા તો બાપુ પાછળ આવતા રહ્યા. તો ત્યાં તરત જ માં પ્રગટ થઈ ગયા. માતાજી એ જ આ જગ્યા ઉપર સ્વયંભૂ પ્રગટ થયેલું છે. મંદિર ને બધું સ્વયંભૂ, કોઈએ બનાવેલું આ મંદિર નથી, બરાબર? અહીંયા માની બહુ આસ્થાથી બહુ માનતાઓ આવે છે. રવિવાર, મંગળવાર એ માતાજીના દિવસો કહેવાય છે. અને રવિવાર અને મંગળવારના દિવસે અસંખ્ય બહેનો આજુબાજુના ગામડાના બધા જ બહેનો અહીંયા માતાજીના દર્શને આવે છે.
ઘોડા ખુદે છે ભૂલમાં આવે છે. બરાબર. ભૂલમાં ગામથી ભૂલમાં આવે. નવરાત્રી નવરાત્રી તો ભૂલમાં ગામથી આવે છે. હા. માને રમે છે કળશ લઈને. માં સ્વયં આવેલા માના છે. નિવેદ ધરાવે છે. અમુક નવરાત્રીમાં. માતાને ઘરે માતાએ રાંદલ માતાએ દીકરાઓ દીધેલા હોય હા, માનતા બહુ કરે માનતા કરે. છે. માનતા કરે, દીકરા આપેલા ને છે. આખા વર્ષ દરમિયાન અહીંયા રાંદલ માતાજીની તિથિ ઉજવાતી હોય હા. એ આઠમનો મેળો ભરાય છે. આઠમનો મેળો ભરાય છે. હા, માતા. જન્માષ્ટમીના આઠમનો મેળો ભરાય ને એ જ મેળો ભરાય. તો એ સમયે કેટલા લોકો અહીંયા ઉપસ્થિત બહુ થઈ જાય હજારોની સંખ્યા હોય. હજારો આવે. આશરે 5,000 આજુબાજુના ગામ. હા, 5-10 હજાર માણસો અહીંયા પર હોય છે બરાબર ને એ સમયે અહીં કઈ પ્રસાદી કે એવું કઈ આપવામાં આવે છે આ ખરું પ્રસાદી આપીએ, માના દર્શન થાય. બરાબર અહીંયા આ લોકો છે ને ચોમાસાના 4 મહિના અમારે જે નારવા લોકોનું અહીંયા બહુ હોય છે. અહીંયા માતાજી જોડી લગ્ન થયેલા હોય ને હા, હા. એ અહીંયા આવીને માતાજી બેસાડે. બરાબર આખો દિવસ નિવેદ બનાવે ને આખો દિવસ અહીંયા રહે છે બરાબર. માતાજી. ને પછી જાય નિવેદ જમાડે ને પછી જાય. અહીંયા ઘર પરિવાર આખો ફેમિલી હોય આવે છે. તો બીજું કે આપણે રાંદલ માતાજીની માનતા હોય તો માનતામાં રાંદલ માતાજીને શું શું જવારવામાં આવે છે માનતામાં ખીર રોટલી છે, પછી પૂરી હોય, ખીર પૂરી અથવા ખીર રોટલી ગળ્યા હા, ભાત, લાપસી. ગળ્યા ભાત લાપસી મતલબ જે પ્રમાણે જેમની આસ્થા હોય એ પ્રમાણે આ ગળા ભાત, હા. લાપસી હા. એવું માને ધરાય છે. બરાબર ને બીજું કે આપણે અહીંયા પર કુંડ છે તેની અંદર કૂવો છે તો એ પણ લગભગ માતાજી જે સમયે પ્રગટ થયા છે ત્યારથી છે અને બીજું ત્યાં એક ભોયરું હતું માં એ કઈ જગ્યાએ જવાતું હતું બસ એ વાવમાંથી જ ભર્યું હતું. એ વાવમાંથી જે ભોયરું હતું અહીંયાથી દળવા જવાતું. દડવા જે રાંદલ માતાજીનું મંદિર છે તે ભોયરામાં અહીંયાથી ત્યાં સુધી જવાતું હતું એટલું મોટું ભોયરું હતું પણ અત્યારે સમય અનુસારે ભોયરું બુરાઈ ગયું છે બરાબર માતાજી 21 લાખ રૂપિયા તો બોલ્યા એમ. જય માતાજી. પરદેશ છે, 3 ભાઈ ને 1 ભાઈ માસ્તર છે. 21 લાખ રૂપિયા મંદિર માતાજીના મંદિરના નવનિર્માણમાં આપ્યા છે બરાબર ને સારા ગામના જ વતની છે બરાબર પઢિયાર છે નિલેશભાઈ. નિલેશભાઈ કરીને છે હરેશભાઈ. હરેશભાઈ એટલે આપણે માતાજીના મંદિરને તો કાંઈ કરી ન શકીએ પણ એની બારોબાર જે જગ્યા છે ત્યાં માતાજીનું મંદિર બનાવી શકીએ કેમ કે માતાજીએ જે સ્વયંભૂ પ્રગટ કરેલું છે એમાં આપણે કોઈ વસ્તુ કશું કરી શકાતું નથી બરાબર દશામાનું ને જોવું છે, ખોલવું છે મંદિર, લેવું છે. માએ આજ રાજુ કઈ દીકરાની પૂછ્યું તો દાસમાં માં આપે. કઈ બોલાઈ ગયું હોય તો માં યાદ હતું એ બધું માં ઇતિહાસ કીધો. અમે તો તારા બાળક છે, અમને તો કાંઈ ખબર નથી પડતી માં. બધું તું જાણે. ભૂલચૂક માં માફ કરજો કરે માં. બધી. દયાળી. તો મિત્રો આપણે શોભનામાં અને જ્યોત્સનામાંનો ખૂબ ખૂબ આભાર માનીએ કે એમણે આપણને બધાને રાંદલ માતાજીનો મિત્રો જે કાંઈ પણ ઇતિહાસ હતો તે વિગતવાર આપણી સામે રજૂ કર્યું તો આપણે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ અને આપણે રાંદલ માતાજીના આશીર્વાદ લઈએ અને અહીંયા હવે આપણે આપણી બાજુમાં જે રાંદલ માતાજીનું મંદિર છે ત્યાં બાજુમાં મોમાઈ માતાજીનું મંદિર છે તો ત્યાં શીતળા માતાજીનું પણ મંદિર છે તો તેમના પણ આપણે દર્શન કરીએ જય માતાજી શોભનામાં જય માતા. જય. તો મિત્રો આપણે ખૂબ જ સુંદર અને સરસ મજાનો રાંદલ માતાજીનો જે કાંઈ પણ ઇતિહાસ હતો તે અહીંયાના જે શોભનામાં અને જ્યોત્સનામાં છે તેમની પાસેથી જાણ્યો હવે આપણે રાંદલ માતાજીના મંદિરની બિલકુલ બાજુમાં શીતળા માતાજીનું મંદિર છે તો આપણે તેમના પણ દર્શન કરીએ મિત્રો બન્યા રહેજો વિડીયો સાથે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પર આ મોમાઈ માતાજીનું મંદિર આવેલું છે મિત્રો આ મંદિર એ વર્ષો જૂનું છે અને તેમની બાજુમાં અહીંયા પર શીતળા માતાજીનું પણ મંદિર છે તો સૌપ્રથમ આપણે મોમાઈ માતાજીના દર્શન કરીએ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પર આ મોમાઈ માતાજીનું સુંદર મજાનું મંદિર છે અને મિત્રો આ મંદિર પર જે મૂર્તિ છે તે કહેવામાં આવે છે કે અહીંયા પર જે સમયે રાંદલ માતાજી પ્રકટ થયા હતા આ કુંડની અંદર તે કુંડની અંદરથી પણ આ મોમાઈ માતાજીની મૂર્તિ નીકળેલી છે આ મંદિર પણ મિત્રો એટલા જ વર્ષો જૂનું છે તો આપણે મોમાઈ માતાજીના પણ આશીર્વાદ લઈએ જય મોમાઈ અને તેમને પ્રાર્થના કરીએ કે તે આપણા ઉપર તેમના આશીર્વાદ સદાયને માટે રાખે
જય મોમાઈ માતાજી. તો મિત્રો આપણે મોમાઈ માતાજીના દર્શન કર્યા. હવે તેમની બાજુમાં જ શીતળા માતાજીના મંદિરનું સાનિધ્ય છે, તો આપણે શીતળા માતાજીના પણ દર્શન કરીએ. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પર શીતળા માતાજી અને તેમની બાજુમાં તેમના ભાઈ તેમનું સાનિધ્ય છે. ને અહીંયા પર મિત્રો આ વર્ષો જૂનું મંદિર છે. અહીંયા પર કોઈને ઉધરસ હોય અથવા તો કોઈને ગળગુંબળ થયું હોય અથવા તો કોઈને હરસ માસા એવું કંઈ હોય તો અહીંયા પર શીતળા માતાજીની માનતા માનવામાં આવે છે અને તે તેમના સર્વ દુઃખ દૂર કરે છે. અને બીજું મિત્રો અહીંયા પર શ્રાવણ મહિનાના 7મને દિવસે શીતળા માતાજીનો ખૂબ જ મોટો મેળો હોય છે અને 8મને દિવસે મિત્રો રાંદલ માતાજીનો મેળો હોય છે. તો આપણે બધા જ શીતળા માતાજીના દર્શન કરીએ. જય શીતળા માતાજી. તો મિત્રો આપણે ખૂબ જ સરસ મજાના રાંદલ માતાજીનો જે મઢ હતો, રાંદલ માતાજીનું જે મંદિર હતું, સાથે સાથે મોમાઈ માના દર્શન કર્યા, શીતળા માતાજીના દર્શન કર્યા. અહીંયા પર જે સૂર્યકુંડ આવેલો છે તેમના પર દર્શન કર્યા. તમને બધા જ મિત્રોને કેવો લાગ્યો આ વિડીયો એકવાર કમેન્ટ બોક્સમાં જય રાંદલમાં કરી અને જણાવજો. અને મિત્રો આ વિડીયોને અન્ય લોકોને પણ શેર કરજો કે જેથી કરીને આ મંદિર વિશેની માહિતી અન્ય લોકો સુધી પણ પહોંચે. નવા વિડીયો સાથે આપણે બધા મિત્રો ફરી મળીશું. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ અને જય રાંદલમાં મિત્રો.